મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછી રહ્યા છે। આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે। તમામ લોકો અત્યારે હોસ્પિટલમાં દાખલ છે। લોકોની પૂછપરછ માટે, ખબર અંતર માટે અત્યારે મુખ્યપ્રધાન હોસ્પિટલ પહોંચ્યા છે, કેમ કે અનેક લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા। કોઈ ઉપરથી કૂદ્યું હતું અને આમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। આ તમામ લોકોની સારવાર અત્યારે ચાલી રહી છે ગિરિરાજ હોસ્પિટલ ખાતે, જ્યાં મુખ્યપ્રધાન તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે। મુખ્યપ્રધાન સવારે રાજકોટ પહોંચ્યા। એમને સૌથી પહેલા દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને હવે ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં ખબર અંતર ઈજાગ્રસ્તોના પૂછી રહ્યા છે। ડોક્ટર પાસેથી પણ તેઓ માહિતી મેળવી રહ્યા છે। મહત્વનું છે કે 33 લોકોના જીવ પણ ગયા, અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે। આ દુર્ઘટનામાં એ તમામ લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। એમના ખબર અંતર પૂછવા માટે અત્યારે મુખ્યપ્રધાન ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા છે। અધિકારીઓની એમની સાથે ઉપસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ દુર્ઘટનાને લઈને તપાસ કમિટી તપાસ ચાલુ કરી દીધી છે। ક્યાં ક્યાં બેદરકારી દાખવવામાં આવી, કોણ કોણ જવાબદાર છે, તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, નિષ્પક્ષ તપાસ થશે તેવી વાત સરકારે કરી છે। અને અત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ્યારે રાજકોટ પહોંચ્યા, તેમણે સૌથી પહેલા દુર્ઘટના સ્થળે પહોંચી ગઈકાલથી જ રાજકોટમાં હાજર ગૃહ રાજ્યમંત્રી પાસેથી તમામ વિગતો મેળવી હતી, ચર્ચા કરી અને હવે જે હાજર લોકોમાંથી બચવા માટે પ્રયાસ કરતા સમયે જે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, એ લોકોની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તમામ લોકોના ખબર અંતર અત્યારે મુખ્યપ્રધાન પૂછી રહ્યા છે। મુખ્યપ્રધાન હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછતા જોવા મળી રહ્યા છે। ઈજાગ્રસ્તોની મુલાકાતે સીએમ પહોંચ્યા છે। મહત્વનું છે કે ગઈકાલનો દિવસ ગોઝારો સાબિત થયો રાજકોટવાસીઓ માટે। મોજ માટે ગેમ ઝોન પહોંચ્યા હતા અને આ જ ગેમ ઝોન મોતનું કારણ પણ બન્યો 33 લોકો માટે, જેમણે પોતાના જીવ ગુમાવ્યા અને અનેકો લોકો, લગભગ 300ની અંદર આંકડો છે બતાવવામાં આવી રહ્યો છે કે હાજર હતો ગેમ ઝોનમાં। જ્યારે આગ પ્રસરી ત્યારે તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા, દોડ્યા હતા, તો કોઈ પહેલા અથવા બીજા માળેથી કૂદ્યું પણ હતું, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા। ઈજાગ્રસ્તોની અત્યારે સારવાર ચાલી રહી છે ગિરિરાજ હોસ્પિટલ, જ્યાં મુખ્યપ્રધાન તમામના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે। ઘટનાને લઈને અત્યારે તપાસ કમિટીની પણ નિમણૂક કરવામાં આવી, જે ગઈકાલથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જે મેનેજર સહિત માલિકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। 5 લોકો સામે નામજોગ ફરિયાદ પણ નોંધવામાં આવી। પ્રાથમિક જે વિગતો સામે આવી છે તે મુજબ વેલ્ડિંગનું કામ પણ ત્યાં ચાલી રહ્યું હતું। તણખો જરવાને કારણે આગ લાગી। આગ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને પ્રથમ અને બીજા માળ સુધી પ્રસરી હતી। જોકે જેટલા પણ લોકો નીચેના માળે હતા એ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ કોઈ અલગ એક્ઝિટ ગેટ નહોતો, ઇમરજન્સી એક્ઝિટ ગેટ ન હોવાને કારણે ઉપર જ લોકો ફસાઈ ગયા હતા અને આ મોટી દુર્ઘટના બની। 33 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। હજુ આંકડો વધે એવી શક્યતા છે, કારણ કે હજુ અનેક લોકો લાપતા છે, અનેક સ્વજનોનું એમના પરિવારજનો સાથે મુલાકાત નથી થઈ રહી, કેટલાક લોકો મિસિંગ પણ છે। પરંતુ અત્યારે જે આંકડો અધિકારિક રીતે સત્તાવાર જાહેર થયો છે તેમાં 33 જેટલા મૃતદેહો મળી આવ્યા છે અને મૃતદેહો પણ એટલી હાલત ખરાબ રીતે સળગ્યા છે કે ઓળખ કરવી મુશ્કેલ છે, જેને લઈને સ્વજનોના બ્લડ સેમ્પલ લઈ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે, ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, જેમના ખબર અંતર પૂછવા માટે મુખ્યપ્રધાન ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા છે। તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, શું ઘટના બની હતી, કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો, તમામ જાણકારી છે એ મુખ્યપ્રધાન આ ઇજાગ્રસ્તો પાસેથી મેળવી રહ્યા છે। તેમની હાલત અત્યારે કેવી છે, તમામ બાબતે અંગે ખબર અંતર પૂછી રહ્યા છે। 9 જેટલા બાળકોનો સમાવેશ થાય છે ઇજાગ્રસ્તોમાં, પણ 9 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા છે। સાથે જે 33 જેટલા લોકોએ જીવ ગુમાવ્યું છે એમાં બાળકોની સંખ્યા પણ છે, તો અનેક મોટા લોકોના પણ મૃત્યુ નિપજ્યા છે, એટલે કે અનેક પરિવારજનોએ પોતાના વહાલ સોયાને ગુમાવ્યા છે।
તો કેટલાક વાહસોએ પોતાના માતા પિતાને ગુમાવ્યા છે. આ દુઃખદ ઘટના બની છે અને દુર્ઘટના પછી હવે જ્યારે રોષ પણ છે, હૃદયદાવક દ્રશ્યો સામે આવ્યા. દુઃખદ ઘટનાને લઈને ક્યાંક ચોધાર આંસુએ સ્વજનો રડી રહ્યા છે, પરંતુ સામે રોષ પણ એટલો જ જોવા મળી રહ્યો છે કે વારંવાર આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે અને આ પ્રકારની ગંભીર દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. તંત્ર ક્યારે જાગશે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ બન્યા પછી નિષ્પક્ષ તપાસની વાત થાય છે, ન્યાય અપાવવાની વાત થાય છે, પરંતુ ન્યાય મળી જશે, પરંતુ એમના સ્વજનો પાછા નહીં આવે. પરિવારજનો અત્યારે રડી રહ્યા છે ચોંધાર આંસુએ. એમને એક જ વાત છે કે એમને એમના સ્વજનો પાછા જોઈએ છે. પરંતુ જ્યારે આ દુર્ઘટના બની છે ત્યારે સરકાર કહી રહી છે, ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે પરિવારોને ન્યાય મળે એ રીતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. કોઈપણ જવાબદાર હશે આ ગંભીર દુર્ઘટના પાછળ છોડવામાં નહીં આવે. કડક કાર્યવાહી થશે અને આ માટે જ તાત્કાલિક ધોરણે એસઆઈટીની નિમણૂક કરી લેવામાં આવી છે. એસઆઈટીમાં 5 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગઈકાલ રાતથી જ તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે. દુર્ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી છે અને અત્યારે તપાસ તેજ રીતે ચાલી રહી છે. જોકે આ દ્રશ્યો સિવિલ ગિરિરાજ હોસ્પિટલના છે કે જ્યાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, કેમ કે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. એ તમામ લોકોના ખબર અંતર પહોંચતા મુખ્યપ્રધાન જોવા મળી રહ્યા છે. મુખ્યપ્રધાન આજે સવારે રાજકોટ પહોંચ્યા છે, જ્યાં તેમણે સૌથી પહેલા દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. દુર્ઘટના સ્થળે હજુ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. માત્ર ને માત્ર પતરાનો શેડ લગાવી અને આ ગેમ ઝોન ઉભો કરી દેવામાં આવ્યો છે. 99 રૂપિયાની સ્કીમ પણ શનિ રવિ માટે રાખવામાં આવી હતી, જેનાથી આકર્ષાઈને મોટી સંખ્યામાં ગઈકાલે ગેમ ઝોનમાં લોકો ઉમટ્યા હતા. વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે. ભાવેશ, હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે મુખ્યપ્રધાન પહોંચ્યા છે. હાલ શું છે વધુ અપડેટ? ઝોનમાં આગ લાગી હતી, ગેમ ઝોનના કાટમાળમાં ફસાયા હોવાની પણ વાત સામે આવી રહી છે. ત્યારે સમગ્ર ઘટનાને પગલે ગઈકાલે મોડી રાતે ગૃહમંત્રી હર્ષસંઘવી દોડી આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દોડી આવ્યા છે. ત્યારે તેમને ઘટનાની પણ મુલાકાત લીધી છે. તેમને સિવિલ હોસ્પિટલ પહોંચવાનો દાખલ સાથે પણ વાતચીત કરી હતી. તેમજ સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ પણ આપ્યા છે. જ્યારે સીએમને લઈને મોટી સંખ્યામાં પણ પોલીસ કાફલો ઘટના સ્થળે જોવા મળ્યો હતો. આ પ્રકારની ઘટનાને પગલે જે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે. સ્વીપની ટીમ પણ ઘટના સ્થળે આવી છે અને હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ. તો ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે મુખ્યપ્રધાન પહોંચ્યા. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 33 લોકોએ જીવ ગુમાવ્યો છે. તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જ્યાં તપાસ થઈ રહી છે. 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને 5 લોકો સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ દુર્ઘટનામાં અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા અને અનેક લોકો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે એમની સારવાર અત્યારે ગિરિરાજ હોસ્પિટલમાં ચાલી રહી છે, જેમના ખબર અંતર પૂછવા માટે મુખ્યપ્રધાન હોસ્પિટલ પહોંચ્યા.